પંજાબમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને બધાને ચોંકાવી દીધા છે। પંજાબના સંગરૂરના કાલીદેવી મંદિરમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માથામાં પડેલી ટાલની સારવાર કરાવવા માટે લોકો આવ્યા હતા, પણ હોસ્પિટલના પલંગ પર આંખો પર પટ્ટી બાંધી અને રહેવાનો વારો આવ્યો છે। આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ હકીકત છે। વાળ ખરવાથી એટલે કે ટાલિયાપણાથી પીડાતા લોકો માટે ચમત્કારિક સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એવો દાવો કરવામાં આવ્યો હતો કે થોડા જ સમયમાં એટલે કે થોડાક જ દિવસોમાં માથા પર જાડા વાળ ઉગી જશે, પણ થયું ઉલટું। વાળ તો છોડો, લોકોની આંખો એટલી બધી બળવા લાગી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। જો આ ઘટના તમને મેરઠના કોઈ જૂના સમાચારની યાદ અપાવે છે તો તે માત્ર સંયોગ નથી। થોડા સમય પહેલા મેરઠમાં પણ આવો જ કંઈક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ટાલ પડવાની દવા લગાવવા માટે ભીડ એકઠી થઈ હતી। હવે આવો જ કાંડ સંગરૂરમાં જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર આ શિબિરનો ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો, ને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ચમત્કારિક જે દવા છે તે વાળ ખરતા અટકાવશે અને નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપશે, પરંતુ આ દવા માથા પર લગાવતાની સાથે જ લોકોની આંખોમાં બળતરા થવા લાગી। પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે 65થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને કેટલાકને ખાનગી ક્લિનિકમાં પણ સારવાર લેવી પડી છે। હવે આ મામલે પોલીસને જાણ થતાં જ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી।